ગુજરાતને કોણ સળગાવી રહ્યું છે? ખાસ કરીને શીતલબેન પટેલ જે હતા એમણે પણ એક નિવેદન એવું આપ્યું કે 5 થી 25 ગાડીઓ ચલો આપણે ત્યાં જઈએ. 5-25 ગાડીઓ કાઢો અને મારા ભેગા હાલો, આપણે બધા. આ દ્રશ્યો જોઈને મને ખૂબ દુઃખ થાય છે. કેમ આ દ્રશ્યો આપણા ગુજરાતમાં? આ દ્રશ્યો જોઈને કદાચ કોઈ રાજકીય નેતાઓને મજા આવતી હશે, કોઈને ચૂંટણીઓની લાલચ દેખાતી હશે. એ આપણા ગુજરાતને ક્યાં લઈ જશે? આપણે યુપી બિહાર બનાવવું છે? અને આપણને બધાને વિખુટા વેર વિખેર કરવામાં એ લોકોને ખૂબ રસ છે. ઈગોની લડાઈમાં આપણી આવનારી પેઢી બરબાદ થઈ જશે. મારો મત કેવી રીતે મોટો કરી શકું એના માટે રચાયેલું આ ષડયંત્ર હોય, એકબીજાએ પહેલેથી નક્કી કરી રાખ્યું હોય એવું વાતાવરણ હતું. બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, રાધનપુર વિસ્તાર, મહેસાણા વિસ્તારમાંથી બધા જ ચૌધરી સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનો બધા ત્યાં પહોંચ્યા. એટલે પોલીસ હજી એ તપાસ કરી રહી છે કે સામે પક્ષેથી કેટલો બળ પ્રયોગ થયો હતો. સૌથી મહત્વની કલમ છે એટેમ્પ્ટ ટુ મર્ડર. હવે જો સમાજના આ લાગણી આવી તો 2 વર્ષ પહેલા સમાજ ક્યાં હતો? કેટલાક ભાગુ તત્વો સમાજના ખભે બંદૂક ફોડનારા લોકોના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જે ગામમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યાં બીજા સમાજો નહીં રહેતા હોય. નમસ્કાર. વિશેષ તો નહીં કહું, પણ ચિંતન કરતી અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાદમાં વાત કરીશું ઉત્તર ગુજરાતમાં ડહોળાયેલી અશાંતિની. રબારી સમાજની એક સિંગર, એક કલાકાર એ ચૌધરી સમાજમાં લગ્ન કરે છે. ત્યાંથી આ મુદ્દાની શરૂઆત થાય છે. આ મુદ્દો એ એટલો આગળ વધતો જાય છે કે રબારી સમાજમાં પ્રેમ લગ્ન કરીને ગયેલી ચૌધરી સમાજની દીકરી કે જેના ઘરે એક બાળક પણ છે, હવે એ દીકરીને પાછી લાવવા માટે થઈ અને પાટણના એ જે રૂણી ગામ છે ત્યાં એક કાર્યક્રમનું આયોજન થાય છે. અને એ જે પાટણનું જે ગામ છે ત્યાંથી દીકરીને પાછી લાવવા માટે એક કાર્યક્રમ પણ થાય છે. અને ત્યારબાદ જે પરિસ્થિતિ, જે દ્રશ્યો આપણે સૌએ જોયા એ ચિંતાજનક દ્રશ્યો છે કે બનાસકાંઠાનું જે ઊણ ગામ છે ત્યાં 2 સમાજના લોકો એ આમને સામને આવી જાય છે. કહેવામાં એવું આવી રહ્યું છે કે જે ચૌધરી સમાજનો જે કાર્યક્રમ હતો, જે સંમેલન હતું, એમાં જે ભાષણો થયા એ ભાષણોમાં ઉગ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ગાંધીનું ગુજરાત છે, આ સરદારનું ગુજરાત છે, આ ગુજરાત એ શાંતિનું ગુજરાત છે, આ ગુજરાત એ ભાઈચારાનું ગુજરાત છે, આ ગુજરાત એ વેપાર, ઉદ્યોગ અને ધંધાકીય સાહસિક ગુજરાત છે. આ ગુજરાત એ 9 દિવસ માં જગદંબાની આરાધના કરતું, જ્ઞાતિ જાતિ આ તમામ ભૂલી અને હિન્દુ છીએ, એક છીએ, નેક છીએ અને ચાંચર ચોકમાં સૌ ધર્મના લોકો એકી સાથે માં અંબાની આરતી કરતું ગુજરાત છે. અને એમાંય મારું બનાસકાંઠો કે જ્યાં પ્રેમ, ભાવ અને ભાઈચારાની લાગણી, અને ત્યાંથી ઉત્તર ગુજરાતથી જે દ્રશ્યો આવ્યા, આ દ્રશ્યો આપણા સૌ માટે ચોંકાવનારા છે. આ દ્રશ્યો જોઈને કદાચ કોઈ રાજકીય નેતાઓને મજા આવતી હશે, કોઈને ચૂંટણીઓની લાલચ દેખાતી હશે, પણ મારા અંતરાત્માને પૂછો તો મારા અંતરાત્મામાં મને ગુજરાતમાં ભાઈચારો વિખાઈ જાય એ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. આ ગુજરાતને કોણ સળગાવી રહ્યું છે? કોણ સમાજને અલગ અલગ કરવાની એ જે ચિંગારી છે એ ભભૂકી રહ્યું છે? આની પાછળ કોણ છે? આ ચહેરાઓને ઓળખજો. રબારી સમાજ હોય, ચૌધરી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, પટેલ સમાજ હોય, આ દરેક સમાજોએ એક થવાની જરૂર છે. એકબીજા સામે આ પ્રકારના દ્રશ્યો એ આપણા ગુજરાતને ક્યાં લઈ જશે? આપણે યુપી બિહાર બનાવવું છે? હરીફાઈ એ ધંધાની હોય, હરીફાઈ ભણવાની હોય, હરીફાઈ એ કોઈ સમાજમાંથી કોઈ દીકરો આઈએસ આઈપીએસ થાય તો આપણો દીકરો દીકરી આઈપીએસ કેમ થાય? હરીફાઈ આની હોય. હરીફાઈ કોઈને પાડી દેવાની
કે હરીફાઈ કોઈને નીચા બતાવવાની ક્યારેય મારા ગુજરાતમાં ન હોઈ શકે. આ દ્રશ્યો જોઈને મને ખૂબ દુઃખ થાય છે. કેમ આ દ્રશ્યો આપણા ગુજરાતમાં? આપણે શું એક ગામમાં લોકોને સંપીને નથી રહેવા દેવા ભાઈ? ગામની અંદર ભાઈચારો હોય, હોળી, ધૂળેટી, જન્માષ્ટમી, દિવાળી, આ તમામ તહેવારો ભાઈચારાની લાગણીઓ સાથે મારા ગામમાં ઉજવાય છે. હનુમાનજીના મંદિરે શનિવારે સૌ ભેગા થાય. એ બનાસકાંઠા છે કે જેને એ ઉત્તર ગુજરાત છે કે જેને દૂધની નદીઓ એ વહેતી કરી છે દુનિયાની અંદર. ગામની ડેરીએ જાઓ તો સર્વ સમાજના લોકો સાંજે દૂધ ભરવા આવે છે. રોજગારીનું વિચારો. આ પરિસ્થિતિમાંથી સૌએ બહાર આવવું પડશે, નહીતર મારા શબ્દ યાદ રાખજો, આપણે ત્યાં ભાઈચારો દીક્ષિત ખતમ થઈ જશે. એટલે આપણે એકતાના પ્રતીકની એક બાજુ વાત કરીએ છીએ. આપણે જ્યારે ભણીએ છીએ ત્યારે જ આપણે કહેવામાં આવે છે કે ભારત મારો દેશ છે, બધા જ ભારતીયો મારા ભાઈ બહેન છે. પણ કમનસીબ એ છે કે 1 થી 7 ધોરણ કે 9 ધોરણ 10 ધોરણ સુધી જે પછી તો હું એમ કહું કે હું ઠક્કર લુવાણો છું, કિશન એમ કે હું સુથાર છું, અલગ અલગ જ્ઞાતિઓમાં વેચાઈ જાય છે. ચૂંટણીનો સમયે પણ આ થાય છે કે સારો નહીં પણ મારી જ્ઞાતિનો છે એને આપણે મત આપવા માટે નીકળીએ છીએ, અને જેના કારણે ઘણી બધી વખત આપણે પરિણામો ભોગવવા માટે પણ રહીએ છીએ. આપણે એ જોવાનું છે કે સારું શું છે, આપણે સાચું અને ખોટું છે તેનો ભેદ સમજવાનો છે. શું હવે આપણે ગામડાઓમાં રબારી સમાજ, ચૌધરી સમાજ, ઠાકોર સમાજ, પાટીદાર સમાજ, ઠક્કર સમાજ, આ સમાજો સામસામે આવવાની જ વાત છે. એક બાજુ આપણે વાત કરીએ તો એક હે તો સેબ હે. હવે એકમાં તમે અલગ અલગ ભાગલાઓ પાડી દેશો. હોવું જોઈએ સમાજનું બંધારણ હોવું જોઈએ, નથી કહેતા કે સામાજિક બંધારણ ન હોવું જોઈએ, પણ જે વાત શાંતિથી થાય તે વાત શાંતિથી થવી જોઈએ. એક ગાડીની તોડફોડ કરવી, બીજા ગાડીની તોડફોડ કરવી, એક સમાજ હુમલો કરે, બીજો સમાજ હુમલો કરે, શું આવા દ્રશ્યો આપણા ગુજરાતમાં હોય? અને બનાસકાંઠા પ્રેમનો પ્રદેશ છે કે ત્યાં 2 વખત પૂર સહન કર્યું છતાંય લોકો એટલી ખુમારી વાળા છે કે બહાર આવી ગયા. આખી બનાસ વહેતી થઈ હતી. અને આજે ઉત્તર ગુજરાતમાં એ પ્રમાણેની સ્થિતિ છે કે ઉકળતા ચરુ જેવી હાલત છે. ગાંધીનગરથી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, અધિકારીઓ નજર રાખી રહ્યા છે કે બનાસકાંઠામાં શું થઈ રહ્યું છે. કિશને કીધું કે પાછલા બારણે ઘણા બધા રાજનેતાઓ છે કે જે પોતાના રોટલા શેકી રહ્યા છે. ગણિત માનતા હશે દીક્ષિત કે ભાઈ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, આ ગણિત બેસી જશે, આ ગણિત બેસી જશે, આ ગણિત બેસી જશે, 27 ની ચૂંટણી આવે છે તો આપણું આ ગણિત બેસી જશે. પણ આ રીતે ગણિત નથી બેસાડવાના. આપણે આવનારી પેઢીને કેવી તૈયાર કરીએ છીએ? શું મુદ્દો શું? મને એમ તો કહો, શું મુદ્દો? ઈગોની લડાઈમાં આપણી આવનારી પેઢી બરબાદ થઈ જશે સાહેબ. આવી ઈગોની લડાઈ કોઈ દીકરા દીકરીઓ એના મા બાપની મંજૂરી લીધા વગર લગ્ન કરીને ભાગીને જાય છે તો એના સમર્થક કે એના શુભેચ્છક અમે નથી. એવું ન હોવું જોઈએ. એનું ન હોવું જોઈએ. પણ આવા મુદ્દા માટે થઈને આપણે એક સમાજ બીજા સમાજને લાકડીઓ સાથે આપણે હુમલા કરીએ, આ થોડા આપણા સંસ્કાર છે ભાઈ? બિલકુલ નથી. અને બીજી વાત એ છે કે અને આપણે આપણી પેઢીને આપણા દીકરા દીકરીઓને આ પીરસવાનું છે. ચૂંટણીના ગણિતો 2027 ના એજન્ડા એમ નહીં દીક્ષિત, આપણે આપણા દીકરા દીકરીઓને આ પીરસશું. બિલકુલ. અને પછી જે કાયદાકીય જે અડચણો છે અને એમાંથી જે પરિવારોએ પસાર થવાનું હોય છે એને જેને પૂછો તો ખરા કે એમની શું હાલત છે. અચ્છા, કાલે જે થયું, ગાડીઓ તોડફોડ થઈ, પોલીસે ફરિયાદ દાખલ કરી. જો ગાડીઓ તોડફોડ થઈ, હિંસક દ્રશ્યો સર્જાયા, પોલીસની કાર્યવાહી કરવાની છે. હવે લડાઈ કેટલી બધી કાયદાકીય બધી બદલે તમારે કોઈ માંગ છે તો શાંતિપૂર્ણ માહોલમાં. અને હું તો વડીલ આગેવાન, ચૌધરી સમાજના વડીલ આગેવાનોને અભિનંદન આપીશ કે એકદમ શાંતિથી વાત કરી હતી. તમામે આગેવાનો હતા એને શાંતિથી વાત કરી હતી, પરંતુ અસામાજિક તત્વોનું ટોળું કોઈ સમાજ ન હોય. ક્યારેક એ પાટીદાર આંદોલનમાં જે 14 દીકરાઓ ગયા છે એના પરિવારને જઈને પૂછો તો ખરા કે કોઈ આવે છે તમને પૂછવા કે આજે પાટીદાર સમાજના પરિવારજનની હાલત કેવી છે. આંદોલન પૂરું થઈ ગયું, નેતાઓ સેટ થઈ ગયા, બધાય થઈ ગયા. હું કિશન ત્યારે રિપોર્ટર હતા, આજે અમે એન્કરિંગ કરવા માંડ્યા, ડિબેટ કરવા માંડ્યા, પરંતુ 10-12 વર્ષમાં આપણું કઈ નથી બદલાણું. પણ આજે જિંદગી બદલાઈ ગઈ છે કે દીકરા. અને આમાં જે ફરિયાદો દાખલ થઈ છે એમનું શું થશે? શું થશે? એટલે આપણે સામાજિક સમરસતા આપણા સમાજમાં નથી તોડવાની. આ મુદ્દો છે. આ જ મુદ્દા આજે આપણે ગર્જનાત્મા ચર્ચા કરવાની છે. એટલે ફરીને કહીએ છીએ કે શાંતિ રાખો. શાંતિની અપીલ માટેનું આજનું ગર્જનાથ છે કે આપણે નથી ભાઈચારો તોડવાનો. થાય એકાદ બે નાના મોટા બનાવ આજે નહીં, વર્ષોથી થાય છે. પણ સોશિયલ મીડિયા આવી ગયો, મુદ્દો ઉગ્ર સતત બની રહ્યો છે. બધા લોકો જાણે છે કે અત્યારે કાયદો કેટલો સ્ટ્રોંગ છે.
અને બીજું અને એ તમે કાયદાઓમાંથી પહેલા એવું હતું કે તમારા વિડીયો વાયરલ ન થતા પુરાવા નહીં, હવે તો પુરાવા હવે તો બધા 30 પુરાવા. સેકન્ડમાં. તમને એવું લાગે કે બધાના મોબાઈલ બંધ છે, પણ કેનો મોબાઈલ ચાલુ હોય વિડીયો પહોંચી જાય. અને મોબાઈલ ડમ્પિંગ થી માંડી તમારા લોકેશન થી બધું જ નીકળી શકે છે. અને બીજું, અત્યારે કાનૂનન લડાઈ ખૂબ મોંઘી છે ભાઈ. ક્યાં આપણે ટોળાને ઉત્સાહવાની જરૂર છે? એક વકીલની ફી તો પૂછવા જાવ તમે 6-8 મહિના અંદર રહ્યો તો વકીલની ફીસ કેટલી છે અત્યારે? એટલે બસ એ જ વાત છે કે ભાઈ તમારે સામાજિક લડાઈને એ હદે ન લઈ જવી જોઈએ. અને આજે રાજ ગજ્જરે બહુ સારી વાત ગર્જનમાં સવારે કરી હતી કે ક્યારેય હિંસાને સમર્થન ન હોઈ શકે ને, બિલકુલ ના હિંસાથી ક્યારેય કોઈને ન્યાય ન મળે. દેશ મામલે આજનું ગર્જનાથ છે. આપણી સાથે શંભુ રબારી કે જેઓ રબારી સમાજના આગેવાન છે, સાથે જ રાજ ગજ્જર કે જેઓ બનાસકાંઠાથી વરિષ્ઠ પત્રકાર છે, બનાસ તકથી સતત લોકોને અપડેટ આપતા રહે છે, સાથે જ વિનોદ દેસાઈ છે કે તેઓ પણ ખેડૂત પોથીમાંથી આવે છે, અને તેની સાથે જ પ્રદીપ કચિયા છે કે જેઓ ન્યૂઝરૂમના એડિટર છે, અને સાથે પ્રવીણ મેવાડા કે જેઓ ન્યૂઝરૂમ બનાસકાંઠાના સંવાદદાતા છે. આપ તમારું સ્વાગત છે. પણ સૌથી પહેલા રાજ તમારી પાસે આવું. રાજ, કેવી સ્થિતિ? સવારે પણ આપણે વાત કરી હતી, અત્યારે આપણે વાત કરી રહ્યા છે, શું સ્થિતિ? દીક્ષિતભાઈ, ચોક્કસથી અત્યારે તો સ્થિતિ બિલકુલ એકદમ કાબુમાં છે, બિલકુલ શાંત પડી ગયું છે બધું. સામાજિક આગેવાનો આગળ આવ્યા છે અને શાંતિપ્રિય રીતે અત્યારે હાલ વાતાવરણ છે. હું થોડા સમય અગાઉ જ ત્યાં પ્રોપરલી ઉણ ગામમાં પણ હતો, અત્યારે થોડો એનાથી દૂર છું. એકદમ શાંત માહોલ છે અત્યારે. જે ગઈકાલે ઘટના બની એને અને અત્યારે મતલબ રાત દિવસનો ફરક છે. બધા યુવાનો જે શાંત થઈ ગયા છે, વડીલોની અપીલ છે, રબારી સમાજના વડીલોની અપીલ છે, સાધુ સંતોની અપીલ છે, ચૌધરી સમાજના વડીલોની અપીલ છે. એટલે યુવાનો અત્યારે તો બિલકુલ શાંત છે. અને મારું માનવું છે કે બનાસકાંઠા જે છે એ એક સંસ્કાર કાંઠા તરીકે પણ જાણીતો છે. અહીંની જે ભૂમિ છે બનાસકાંઠા છે એ એકદમ શાંતિપ્રિય. તમે જોયું કેટલી આફતો, કુદરતી આફતો સામે લડીને ઉભો થયેલો આ જિલ્લો છે. અને આજે છેલ્લા કેટલાય સમયથી તમે જોયું છે પશુપાલન ક્ષેત્રે પણ આ જિલ્લાએ એક હરણફાળ પ્રગતિ કરી છે. એ ક્યારે કરી છે કે અહીંયા બધા ભાઈચારાની ભાવનાથી રહી અને બસ માત્ર પોતપોતાના કામમાં મશગુલ છે. બિલકુલ. પરંતુ ખબર નહીં આ ગઈકાલે કોણ કાકરી ચાલો કરી ગયો ને આ માહોલ આખો ઢોળાયો. નહીં તો આવી ઘટનાઓ તો દરેક સમાજમાં બને છે. આપણે બધા, તમારી અને મારી બધી સમાજોમાં બનતી હોય છે દીક્ષિતભાઈ. તમે ને મેં બધું જોયું છે. પણ આપણે કાયદાના બંધનમાં રહીને આપણે એ કાયદાના વિરોધમાં નથી જવાતું. ખાસ કરીને જ્યારે સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડે છે, માતા પિતા દુઃખી થાય છે, સમાજમાં તકલીફ ઊભી થાય છે. પણ આ જ્યારે કાયદો જ એવો છે તો આપણે શું કરી શકવાના છે? તો કાયદો હાથમાં ન લેવા માટે હું પણ ગ્રાઉન્ડ ઉપર સતત વિનંતી કરી રહ્યો છું બંને સમાજના, રબારી સમાજના યુવાનોને, ચૌધરી સમાજના યુવાનોને કે ભાઈ આપણા સમાજમાં ઘટના અચાનક રોણી ગામમાં એવું શું થઈ ગયું હતું કે ચૌધરી સમાજના આગેવાનો યુવાનો પોતાની રજૂઆત શાંતિપૂર્ણ અને માહોલમાં બીજું કરતા એવી હતા. રાજ, મારે એ પણ સમજવું છે કે જ્યારે ચૌધરી સમાજના આગેવાનો પહોંચે છે એ પહેલાં જે સામે છે એ લોકો પણ લાકડીઓ સાથે તૈયાર હોય છે. તો શું આમને પહેલેથી અંદેશો હતો? કારણ કે આવી વસ્તુનું કોઈ પ્લાનિંગ થયું હતું? કારણ કે સામેવાળાને સમજો, તમે જે કાર્યક્રમ હતો એ બીજા ગામમાં હતો, જે અશાંતિ ફેલાય એ અલગ ગામમાં ફેલાય, અને સામે જે લોકો છે બિલકુલ પ્રિપેર હતા દીક્ષિત, લાકડીયું ધોકા સાથે, અને ત્યાં એમનું પણ એક ચોક્કસ લોકોનું ટોળું હતું. તો આનું પાછળ આ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે રાજ. આખી ઘટનાનું રાજ મેલે કિશોર તો પોલિટિકલ આશંકા વ્યક્ત કરી કે ભાઈ 27 ની ચૂંટણી હવે ઘણાઈને દેખાય છે. જી કિશનભાઈ અને દીક્ષિતભાઈ, તમે જે આ મુહિમ આજની છે, જે આપણો ગર્જના કાર્યક્રમ છે એ શાંતિ માટેનો કાર્યક્રમ છે. એટલે હું વિશેષ વાત એ વિષય ઉપર જ કરીશ કે કારણ કે હું સવારે આપણી ડિબેટમાં જોડાયો ત્યારે પણ અપીલ કરી હતી કે ભાઈ શાંતિ જાળવો અને ભાઈચારાની ભાવનાથી આપણે રહેવાનું છે. કારણ કે જે રીતે દરેક ગામડામાં બધી જ્ઞાતિ રહેતી હોય છે. હું ચૌધરી સમાજના ગામમાંથી આવું છું. મારા ગામમાં મારા 2 જ ઘર છે સુથાર પરિવારના. તો મારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો આખો ચૌધરી સમાજ ત્યાં સમાયેલો હોય છે. મારા ઘરે પ્રસંગમાં કામ પણ ચૌધરી સમાજ કરતો હોય છે. એટલે આ સમાજ પણ ભાઈચારાની ભાવનાથી જોડાયેલી છે. અને ગઈકાલની જે ઘટના છે, ગઈકાલે જે રૂની ગામની અંદર જે કાર્યક્રમ હતો, સમાજનું એક મહાસંમેલન હતું, ચોક્કસથી હોઈ શકે, દરેક સમાજના સંમેલનો હોવા જોઈએ, સમાજની એકતા પણ હોવી જોઈએ. બિલકુલ. આ જે ઘટના બની, પહેલા તો હું કિંજલબેન રબારીની વાત કરીશ તો કિંજલબેન એક ગુજરાતના ખ્યાતનામ કલાકાર હતા. એટલે એ બધું વાયરલ બહુ થયું. એમની વાત જે છે, એમની જે ઘટના છે એ બહુ વાયરલ થઈ. અને 100% સમાજની દીકરી છે, સમાજને દુઃખ હોય, પરિવારને દુઃખ હોય. પણ એ વાતની અંદર મને લાગે છે કે રબારી સમાજના 5-10 આગેવાનો અને ચૌધરી સમાજના આગેવાનો સાથે મળીને સમરસતાની વાત કરી, ભાઈચારાની ભાવનાની વાત કરી.
આ જે વાત છે કિંજલબેન રબારીની એ આગળ ન વધે, જેથી કરીને એકબીજાને અપીલ કરી કે ભાઈ મામલો ના ડોળાય, યુવાનો આક્રોશમાં છે, સમાજ આક્રોશમાં છે, તો ચોક્કસથી ચૌધરી સમાજે પણ સમજણ રાખીને એ દીકરીને પાછી આપી દીધી. ત્યાં આ આખો મામલો પૂરો થઈ જતો હતો. બિલકુલ. તો બીજા દિવસે 2 વર્ષ અગાઉની 1.5-2 વર્ષ અગાઉની જે ઘટના બનેલી હતી કે રૂની ગામની કોઈ ચૌધરી સમાજની દીકરી ઊણ ગામના દેસાઈ સમાજના કોઈ એક વ્યક્તિ એને ઉઠાવી ગયા હોય કે એમના પ્રેમ લગ્નમાં જે હોય એને બહુ સમય થયો, 1.5-2 વર્ષ થયા. તો આ સમયે એ ઠાકરસિંહભાઈ જયારે નિવેદન કર્યું સમાજને કે ભાઈ આ ચૌધરી સમાજને કે ભાઈ દીકરી પાછી આપો, તો જયારે પાછી આપ્યા પછી આ જે માતા પિતાનો વિડીયો રૂની ગામનો વાયરલ થયો અને ઠાકરસિંહભાઈને એમણે વિનંતી કરી કે તમે જયારે રબારી સમાજની દીકરી ચૌધરી સમાજે પાછી આપી છે તો તમારા સમાજમાં પણ અમારી દીકરી છે તો પાછી આપો. રુદન કરતાનો આ વિડીયો હતો. ચોક્કસથી માતા પિતાનું દુઃખ હોઈ શકે છે અને એ રુદન કરતો વિડીયો હતો, એમની વેદના, એમની સંવેદના આપણે બધા સમજી શકીએ છીએ. પણ જ્યારે આ મામલો સામે આવ્યો સોશિયલ મીડિયામાં, ત્યારે એ ચૌધરી સમાજના કોઈ સંગઠન હોય, કોઈ અમુક લોકો હોય, એક નક્કી કર્યું કે હવે આખો સમાજ આપણે એક સંગઠન કરીએ અને આખું મહાસંમેલન કરીએ આ બાબતે. તો જ્યારે સંગઠન થયું, સંમેલન થયું, જ્યારે સંમેલનમાં બહુ જ મોટી સંખ્યામાં, માત્ર બનાસકાંઠામાંથી નહીં, બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, રાધનપુર વિસ્તાર, મહેસાણા વિસ્તારમાંથી બધા જ ચૌધરી સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનો બધા ત્યાં પહોંચ્યા. હું પોતે ત્યાં હતો, દ્રશ્ય જોયા. મને પહેલા તો બહુ સારું એટલા માટે લાગ્યું કે સમાજમાં ખરેખર આવી એકતા હોવી જોઈએ કે કાકલથી બધા ભેગા થાય. પણ ત્યારે બી મને એવું પણ થયું કે હવે આ સમાજ છે કંઈક એવો નિર્ણય લેશે કે આ વાતનો સુખદ અંત આવે. તો ત્યાં સમાજના આગેવાનો પણ હતા, એ ગામના અગ્રીમ, કારણ કે એ જે રૂની ગામ છે એ પૂર્વ ધારાસભ્ય ભેમાભાઈ જે સમાજના આગેવાન હતા એમનું ગામ હતું. તો એમના મોટા ભાઈ હતા ત્યાં, એ પણ આગેવાન છે સમાજના. અણદાભાઈ ચૌધરી હતા, અણદાભાઈ પટેલ, એ પણ સામાજિક આગેવાન હતા. તો જે સમાજના આગેવાનો હતા એમણે વિવેકપૂર્વક વાત કરી હતી કે ભાઈ રબારી સમાજના આગેવાનો સાથે અમારે વાતચીત થઈ છે ને આપણને 10-11 દિવસનો સમય મળશે અને બધું સોલ્યુશન આવી જશે. પરંતુ અચાનક ખબર નહીં કેમ એ અમુક જે યુવાનો હતા 8 થી 10 ઉશ્કેરીજનક ભાષણ કરવા, ઉશ્કેરીજનક નિવેદનો આપવા, આક્રોશમાં આવવું. અને ત્યાં ખાસ કરીને શીતલબેન પટેલ જે હતા એમણે પણ એક નિવેદન એવું આવ્યું કે 5 થી 25 ગાડીઓ, ચલો આપણે ત્યાં જઈએ. અરે ભાઈ, આ બધું શાંતિપૂર્ણ માહોલમાં સમજાવવાનું હોય. સમાજ જયારે ભેગો થયો છે તો પહેલા તો આપણે સમાજને એવો સંદેશ આપવો જોઈએ, સમાજમાં એવા સંસ્કાર પ્રસરિત થાય કે ભાઈ હવે પછીની આપણી જે ઘટનાઓ છે આવી કોઈ બનવી ના જોઈએ, એવું સમાજમાં એક મેસેજ આપવો જોઈએ. તો સોશિયલ મીડિયાથી દૂર રહે, કોઈ નેગેટિવિટી ફેલાવતું હોય તો એની અંદર રસ નહીં રાખવાનો. અત્યારે જયારે આવો માહોલ બનતો હોય છે ત્યારે અસામાજિક તત્વો છે એ મેદાનમાં આવી જાય છે અને સમાજો વચ્ચે વ્રજ વિગ્રહ કઈ રીતે પેદા થાય તેની રાહ જોઈને બેઠા હોય છે. અને ત્યારે એવા લોકો ફેક આઈડી બનાવીને જયારે સોશિયલ મીડિયામાં ખોટી કમેન્ટ કરી અને એક વિવાદ ઉભો કરવાની જયારે આ એક માહોલ બનાવવાનો પ્રયાસ થતો હોય છે ત્યારે ચોક્કસથી સમાજના આગેવાનોએ પણ એના માટે ઉભું રહેવું પડશે કે ભાઈ સોશિયલ મીડિયાથી દૂર રહેવું. કારણ કે સોશિયલ મીડિયામાં જયારે નેગેટિવિટી ફેલાતી હોય છે ને ત્યારે જ જયારે સમાજો વચ્ચે ઘર્ષણ સર્જાય છે. તો ગઈકાલનો મામલો ચોક્કસથી એવો જ હતો. જયારે રબારી સમાજની આ દીકરી કિંજલની વાત હતી ત્યારે પણ કેટલાક સામાજિક તત્વો જે છે એ નેગેટિવિટી ફેલાવતા હતા અને ત્યારે જ કોઈક એવા સમાજમાં ક્યારેક આગેવાનો પણ કંઈક બોલતા હોય છે. એ ક્યારે બોલતા હોય છે? તમે એમના વિરોધમાં કંઈક લખો છો ત્યારે, અરે વિરોધમાં લખો તો સંયમતા પૂર્વક લખો કે તમારે કંઈક એને સંદેશ આપવો છે કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી, તમે આ વસ્તુ કરો. પણ તમે સામેવાળા કોઈ પણ વ્યક્તિને એકને ટાર્ગેટ કરી કે કોઈ એક સમાજને ટાર્ગેટ કરી, એ મામલો છે એને સમજદારી પૂર્વક ત્યાં પૂરો કરવાનો હતો. પરંતુ એક પ્રશ્ન પત્યો, ત્યાં અનેક પ્રશ્ન ચાલુ થઈ ગયા. શંભુભાઈ, હા, એક પ્રશ્ન, હા, એટલે દીકરી ત્યાં ગઈ, એક પ્રશ્ન ત્યાં પૂર્ણ થતો હતો, પણ શંભુભાઈ ત્યાંથી અનેક પ્રશ્નોની શરૂઆત થઈ ગઈ. જેમ કિશનભાઈ પછી પટેલ સમાજે સામે આવ્યો. રૂની ગામમાંથી ઊણ ગામમાં ગયા અને ત્યાં આગળ પણ કોઈ યુવાનો હાજર હતા અને બંને પક્ષે એકબીજાએ પહેલેથી નક્કી કરી રાખ્યું હોય એવું વાતાવરણ હતું. પણ સત્ય હકીકત એ છે કે જે ઊણ ગામનું નામ જોગ ચાલ્યું હતું એટલે લોકોને ક્યાંકના ક્યાંક જોવામાં પણ રસ હતો. અને એક ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં કહેવત છે કે ગામ એ હાથીનો પગ છે. કોઈ ગામ ઉપર તમે ચડાઈ નહીં કરી શકતા. તમે વ્યક્તિગત કોઈની જોડી લડી શકો છો, વ્યક્તિગત એને ટાર્ગેટ કરી શકો છો, તમે કોઈ ગામને ટાર્ગેટ નહીં કરી શકતા. અને એની અંદર બેન શ્રી શીતલબેન તો બહુ અનુભવી માણસ છે અને એમને સામાજિક કાર્યક્રમો બહુ જ કરેલા છે. શીતલબેન બહુ જ અનુભવી માણસ થઈને જો આ ઉશ્કેરણી કરી હોય
અને શીતલબેનને તો ખબર જ છે કે આમાં શું રિઝલ્ટ આવશે ને શું થશે. ખરેખર હું તો શીતલબેનને બી બે હાથ જોડીને કહું છું કે આપણે બધા દૂધમલીઓ સમાજ છીએ, આપણે એકબીજા ભાઈ છીએ. રબારી ચૌધરી ઉત્તર ગુજરાતની અંદર તો રબારી ચૌધરી ઠાકોર સહી સુથાર આપણે એક નેસડામાં પ્રજાપતિ આપણે બધા રમી ગમીને બધા ભેગા મોટા થયેલા છીએ. આના બેસવાથી આપણા વડવાઓ હતા, આવા પહેલાંય દાખલા બનેલા છે, નહીં બને એવું નહીં. આજે 15 દિવસ પહેલાં આ જ હતું જે ગયા હતા રબારી સમાજમાંથી બે, એ સામાજિક અગ્રણીઓએ જ પાછા લાવી આપ્યા. અને એના 3 મહિના પહેલાં પણ એવું બન્યું હતું કે રબારીનો દીકરો અને ચૌધરીની દીકરીને આ લઈને ભાગી ગયો હતો. તારે પણ આ જ બન્યું હતું કે રબારીના સૃષ્ટિઓ આગળ આવી અને બેનને પાછા આપ્યા હતા. આની અંદર ક્યાંક ના ક્યાંક આપણે સહન શક્તિ રાખવી પડે, ક્યાંક ના ક્યાંક આગેવાનો ઉપર છોડવું પડે. અને હું તો હજી એ કહું છું કે બંને સમાજના આગેવાનો બહુ મોભી લોકોનું માનો. મોભી ક્યાંય તમારું ખરાબ નહીં કરે, ક્યાંક ઉશ્કેરશે નહીં. ક્યાંક ના ક્યાંક આ નાની યુવા પેઢીને ક્યાંક ના ક્યાંક રાજકારણ, ક્યાંક ના ક્યાંક સોશિયલ મીડિયા, ક્યાંક ના ક્યાંક પોતાની વાહવાહી માટે થઈ આખા સમાજને તમે ક્યાંક દરિયામાં ધકેલી દો કે ક્યાંક કાળ મુખમાં ધકેલી દો. આ આવનાર સમય તમારો સાક્ષી બનશે અને આવનાર સમયની અંદર તમે ક્યાંક ના ક્યાંક તમારા માથા ઉપર કાળી ટીલી ના લાગે એટલા માટે થઈ હું ચૌધરી અને રબારી બંને સમાજને બે હાથ જોડી અને વિનંતી કરું છું, બધા શાંતિ રાખો. શાંતિમાં જ જે છે ફળ મળશે, આજે નહીં તો કાલે. અને સમાજ છે બેઠો છે એનો પૂછો, એનો જઈને એની જોડી જવાબ માંગો, ક્યાંક ના ક્યાંક જવાબ તો મળશે ને. અને જવાબ આપણે બહુ મોડા ઉઠ્યા છીએ. જો એના એ ટાઈમે જાગીને આવ્યા હોત તો એનું એ કંઈક રિઝલ્ટ આવ્યું હોત. હવે અબિયાલ એક વેદના છે કે હવે દીકરીને પણ એક દીકરો કરે છે, એ ફરી વખત પાછી એ છે તો એ બે બાળકોની માતા બની. હવે આમાંથી અસમંજન એ છે કે હવે એને એ બાળકોનું શું અને બાળકોનું ભવિષ્ય શું. એ બાળકોએ તો કોઈ ગુનો કર્યો નહોતો, ક્યાંક કર્યો તો એમના માવતરે કર્યો છે, ક્યાંક હવે જો સમાજના આ લાગણી આવી તો 2 વર્ષ પહેલા સમાજ ક્યાં હતો. દરેકે દરેક જે કંઈ તાજું હોય ને તાજાની અંદર આપણે કંઈ બી કરતા હોઈએ છીએ તો એની અંદર થતું હોય છે. પણ હજી અમે તો બે હાથ જોડી કીધીએ છીએ કે આની અંદર જે કોઈ સમાજ કહેશે, જે ચૌધરી સમાજ કહેશે એ અમે ઓર ધરીને ઊભા રહીશું. જે કંઈ કહેશી એની અંદર અમે એમના પડખે રહેશું. પણ બંને સમાજ શાંતિ રાખે અને આ જે કોઈ મીડિયાની અંદર ચાલે છે, જે કોઈ સોશિયલ મીડિયાની અંદર ચાલે છે એના ઉપર ધ્યાન આપ્યા વગર સમાજના કામે વળે. અને આગેવાનો બે પાંચ રબારી સમાજમાંથી આવો ઠાકરસિંહભાઈ છે, બીજા આગેવાનો છે ગોવાભાઈ છે બનાસકાંઠામાંથી, એ આગળ આવું. ચૌધરી સમાજમાંથી 2 આગેવાનો આગળ આવું. અને જે સમાજને જે થતું હોય એ કરી અને એની અંદર બંને સમાજમાં શાંતિ રહે. આપણે દૂધમલીઓ સમાજ છીએ, તમારે ને અમારે સાંજ પડે એક દેરી ભેગું થવાનું, તમારે ને અમારે સવારથી સાંજ સુધી ભેગા ખેતરોમાં ઢોર ચરાવવાના છે, તમારે ને અમારે સાંજ પડે એક કૂવો અને એક તલાવે મળવાનું છે. તમે અમે ક્યાં સુધી ઝઘડીશું, ક્યાં સુધી આ ઝઘડા, ક્યાં સુધી અણસમજણના ઝઘડા, ક્યાં સુધી સમજણનો ઝઘડો ઠપકો હોય, અણસમજણનો ઝઘડો આખી સમાજને તમને નેવે લઈ જાય, છેલ્લી કક્ષાએ લઈ જાય. એટલે દરેક યુવાન મિત્રોને મારી 2 હાથ જોડી વિનંતી છે કે પહેલા દરેક સહનશક્તિ રાખો, વડીલો ઉપર ક્યાંક ના ક્યાંક વિશ્વાસ રાખો, ભરોસો રાખો. અને વડીલો જે કંઈ કરશે એ કોઈના તમારી આવનાર પેઢીને પણ ક્યાંય નુકસાન થાય એવું નહીં કરે. બંને સમાજના અને બંને સમાજ યાર એમને બી તમને મને બંનેને ખબર છે કે આપણા વડવાઓ આવનાર ગઈ પેઢીઓમાં કોઈ દિવસ નહીં છેતરાણા તો આવનાર પેઢીને ક્યાં છેતરાવાના છે. એટલે દરેકે દરેક વડવાઓ ઉપર વિશ્વાસ રાખી, વડીલો ઉપર વિશ્વાસ રાખી એ જે કરી એમના ઉપર એમની વાત ઉપર ધ્યાન આપો. બાકી આપણે બધા તમે હું બધા આપણે આપણા કામે વળી જઈએ અને જે કરશી એ જે આપણા સૃષ્ટિઓ જે આપણા આગેવાન કરે એની અંદર આપણી સંમતિ રાખો. બસ એવી મારી બંને પક્ષે વિનંતી છે. મારા 2 હાથ જોડી આપ સૌને હું આટલી વિનંતી કરું છું. બિલકુલ. વિનોદ, શું કહેશો? ઉત્તર ગુજરાતમાં તમે પણ રિપોર્ટિંગ કર્યું છે, હમણાં જ તમે છેલ્લે ખેડૂત પૂર્તિમાં પણ ગયા હતા. ચૌધરી સમાજ હોય, રબારી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, એકતાથી ભાઈચારાથી રહેવાવાળો સમાજ. અને આજે આ પ્રકારના દ્રશ્યો ચિંતિત કરનારા છે. પણ શું લાગે છે આના પાછળ? તમને એવું લાગે છે કોઈનું રાજકીય મંશા પણ હોઈ શકે કે ભાઈ હિંસા ભડકાવીએ? પણ આપણે તો એ જ કહેવાનું છે કે હિંસા ભડકાવીને જરૂર નથી અને તમામે જાગૃત થવાની જરૂર છે. બિલકુલ દીક્ષિતભાઈ, કિશનભાઈ, આમાં છે ને હું 3 મુદ્દાઓ મહત્વના જોઉં છું. એક તો આપણે કોઈ શુભ પ્રસંગે જે રંગોળી ઘરના આંગણે બનાવીએ ને એમાં વિવિધ કલર હોય અને ભેગા થાય ત્યારે એક સુંદર
રંગોળી તૈયાર થતી હોય છે. એટલે આપણા જે સમાજો, બધા સમાજો વચ્ચે જો સુંદર એકતા હશે ને તો આપણે દેશને મહાન બનાવવાની વાતો કરીએ છીએ ને તો સફળ થશે. બીજી જે સૌથી મહત્વની વાત છે, હું વારંવાર કહું છું કે ભારત દેશમાં જે સોશિયલ મીડિયા છે પીવડાયેલા વાંદરાના હાથમાં આપેલી બંદૂક છે. એનો સદઉપયોગ કોઈ દુષ્પ્રચાર થાય, ખોટા વાત સમાચારો ફેલાવવા માટે થાય, આ જે તમામ વાતો માટે સોશિયલ મીડિયાનો પોલિટિકલ બધાને હિત દેખાય છે. આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં મારો મત કેવી રીતે મોટો કરી શકું એના માટે રચાયેલું આ ષડયંત્ર હોય જો હું સ્પષ્ટ માનું છું. કારણ કે સમાજમાં આજકાલથી પ્રેમ લગ્નો નથી થતા. આ છેલ્લા 3 પ્રેમ લગ્નોના કિસ્સા આપણે જોયા એ 3 જ પ્રેમ લગ્નોના કિસ્સાઓ નથી. વર્ષોથી સમાજમાં પ્રેમ લગ્નો થાય છે અને પ્રેમ લગ્નમાં દીકરા દીકરીને સમાજના અગ્રણીઓ સાથે મળી એને વાતને સુલઝાવે છે ને એનો રસ્તો કાઢે. એમ કે પ્રકારે એના રસ્તાઓ નીકળતા હોય છે. પણ આ છેલ્લા 3 કિસ્સા જે રાજકારણ ચાલે છે એનો લાભ લેવા માટે કેટલાક લોકો, કેટલાક લેભાગુ તત્વો સમાજના ખભે બંદૂક ફોડનારા લોકોના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવા માટે જે લોકોને પોલિટિકલ માઇલેજ મેળવવું છે ને એ લોકો જ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરે છે અને સોશિયલ મીડિયા થકી ખોટા મેસેજો, ભડકો મેસેજો પાસ ઓન કરવામાં આવે છે અને એના કારણે જે શાંત પાણી જેવો સમાજ હોય છે એમાં એક પથ્થર નાખીને વમળ ઉભા કરી અને એમાં ડહોળવાનો પ્રયાસ થાય છે. આ જે પરિસ્થિતિઓ છે એના કારણે ખૂબ મોટું નુકસાન બે સમાજોનું થાય છે. ફક્ત બે સમાજ, હું કોઈ પર્ટિક્યુલર સમાજની વાત નથી કરતો કે રબારી સમાજ અને ચૌધરી સમાજના જ્યારે પણ વર્ગ વિગ્રહ થાય ત્યારે એનું નુકસાન બધાએ ભોગવવું પડે છે. જે ગામમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યાં બીજા સમાજો નહીં રહેતા હોય એ સમાજોએ પણ આનો ભોગ બનવું પડે. એટલે પ્રેમ લગ્ન ના નામે જે આખું રાજકારણ ઉભું કરવાનો પ્રયત્ન થયો અને એમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો, આ આખી પરિસ્થિતિને જો જોઈએ તો ચોક્કસથી કેટલાક લોકો, કેટલાક લેભાગુ પોલિટિશિયન ની ગણું લેભાગુ તત્વો સમાજના નામે, સમાજના ખભે બંદૂક મૂકીને ઉલ્લુ સીધા કરવા માટેની આ કોશિશ થઈ હોય એ પ્રકારે મને ચોક્કસ લાગી રહ્યું છે. બિલકુલ. પ્રદીપ, પોલીસ કાર્યવાહી અત્યારે કેવી થઈ રહી છે અને 2 દિવસથી તમે જોઈ રહ્યા છો, આજે પણ સવારથી પોલીસના કેસ, પોલીસે કેવી કાર્યવાહી કરી છે, અત્યારે શું માહોલ છે પ્રદીપ? જ્યારથી આ ઘટના બની ને ત્યારથી સતત એક વાતને એક સવાલ ઉઠી રહ્યા હતા કે અચાનક એવું તો શું થયું કે જે જગ્યા ઉપર સભાનું આયોજન થાય છે, સભાના આયોજન સ્થળથી કેટલાક કિલોમીટર દૂર આ ઘટનાની અંદર આખું રમખાણ થાય છે અને પોલીસ ત્યાં પહોંચે છે તો પોલીસ ઉપર પણ પથ્થરમારો, કેટલીક જગ્યા ઉપર પોલીસની સાથે ઝપાઝપી થઈ. જે કલમો લગાવવામાં આવી છે, જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે પોલીસના રેકોર્ડ પર જે નોંધાયેલું છે એ સંદર્ભે જ્યારે વાત કરીએ આપણે તો ગતરોજથી અત્યાર સુધી જ્યારે ઘટના ઉપર જે જગ્યા ઉપર રૂણી ગામ ખાતે જે ઘટના બની હતી એ ઘટના સ્થળ ઉપરથી કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી. એ તમામ લોકોના નામ સહિતની વિગતો અત્યારે તપાસવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાની 8 ટીમો તપાસમાં લાગી છે અને બીજી અન્ય 3 થી 4 ટીમો કે જે સોશિયલ મીડિયા ઉપર નજર રાખી રહી છે અને સોશિયલ મીડિયા ઉપરના વાયરલ વિડીયો ગોતી અને વાયરલ વિડીયોના આધારે વ્યક્તિઓની ઓળખ કરી રહી છે. આ એક મહત્વનો પુરાવો કહી શકાય કે વાયરલ વિડીયોના આધારે એ લોકોની ઓળખાણ ક્યાંથી આવ્યા હતા, કોણ હતું, શું હતું એ પુરાવા એકત્રિત કરી રહી છે. જે 800 થી 1000ના ટોળાની વાત થઈ રહી છે. મહત્વના મુદ્દા ઉપર તો પહેલા 15 લોકો જે નામજોગ ફરિયાદ છે એમની અટકાયત થઈ જશે, ત્યારબાદના કેસનું શું? તો બાકી રહેલા તમામ લોકોની ઓળખ એ સોશિયલ મીડિયાના માધ્યમથી એ પકડાય, ત્યારબાદ એમની પૂછપરછ થાય, એના સંદર્ભે અન્ય કેટલાક લોકોના નામ ખુલે. પરંતુ એક વાત ચોક્કસ છે દીક્ષિત, આ ઘટનાની અંદર રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ સાથે જ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે તેમના સીધા દેખરેખ હેઠળ આ કેસની તપાસ ચાલી રહી છે. 8 જેટલી ટીમ જ્યારે કોઈ કેસની અંદર બનાવવામાં આવે છે, કોઈ ગુનાની અંદર બનાવવામાં આવે છે ત્યારે એ મહત્વની ઘટના કહી શકાય, એક મોટી ઘટના કે જ્યાં એ કાબૂમાં લેવા માટે અથવા તો એ ઘટના બન્યા બાદ જેની અંદર જેટલા લોકોના ફરિયાદની અંદર નામ છે, જે આરોપી તરીકે જેમના નામ ઉલ્લેખવામાં આવ્યા છે એમની અટકાયત, એમની ધરપકડ કરવી એ કેટલી જરૂરી છે તેના ઉપરથી ઉલ્લેખ કરી શકાય.
લગભગ છેલ્લા કેટલાક વર્ષોની અંદર આ પ્રકારની એવી કોઈ ઘટના ગુજરાતની અંદર નથી બની કે જ્યાં આટલી બધી પોલીસ ટીમનો કાફલો અથવા પોલીસની ટીમો બનાવવી પડે કે જ્યાં એક સાથે ટીમ કામ કરે અને આરોપીઓની અટકાયત કરે. બનાસકાંઠાની અંદર જે ઘટના બની હતી ત્યારબાદથી અત્યાર સુધી લગભગ 2-4 લોકો એવા છે કે જે નામજોગ ફરિયાદ થઈ છે, એમની અટકાયત થઈ છે, પરંતુ જે અનનોન પર્સન છે કે જે ઘટના સ્થળ ઉપરથી એટલે કે જ્યારે પોલીસ સાથે ઝપાઝપી થઈ 4 જેટલા કોણ કેના નામ એફઆઈઆર માં છે, કોણ ફરાર છે, ધરપકડ કોની થઈ છે પ્રદીપ? ધરપકડ જો અત્યારે વાત કરવામાં આવે તો એક મહિલા આગેવાન શીતલબેન ચૌધરી કે જેમની ધરપકડ થઈ ચૂકી છે, એ વાત સામે આવી છે, જેની પુષ્ટિ પણ એ આજે વહેલી સવારે થઈ ચૂકી હતી કે ગતરોજ લગભગ મોડી રાત્રે તેમની ધરપકડ જે છે તે કરી લેવામાં આવી હતી. ત્યારબાદની જો દીક્ષિત વાત કરવામાં આવે આ કેસની અંદર કે ધરપકડ હવે કોની અથવા જે ફરિયાદની વાત કરવામાં આવી હતી જેમાં 2 પત્રકારોના પણ નામ લખવામાં આવ્યા છે, જેમાં દિલુ ચૌધરી અને સાથે જ રમેશ ચૌધરી આ બંનેના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ બંનેનું નામ પણ લખવામાં આવ્યું છે. તેની સાથે સાથે ચૌધરી સમાજના કેટલાક આગેવાનો પણ છે અને સાથે જ રબારી સમાજના એ આગેવાનો કે જે આ ઘટના બની એ દરમિયાન સામે પક્ષે એ લોકો પણ ઊભા હતા. એટલે પોલીસ હજી એ તપાસ કરી રહી છે કે સામે પક્ષેથી કેટલો બળ પ્રયોગ થયો હતો, એ લોકોએ આ ઘટનાની અંદર શું કઈ અંજામ આપ્યો અથવા શું ઘટના બની હતી એ ઉલ્લેખ કરવામાં આવશે. પરંતુ એક વાત મહત્વની એ છે કે જે મહાસંમેલન મળ્યું હતું એ સંમેલનના મંચ ઉપર જે લોકો એકત્રિત હતા એમાંના પણ કેટલાક લોકોના નામ છે ને નામ એટલા માટે લખવામાં આવ્યા છે કે જે હિંસા ભડકી અથવા જે ઘટના બની, જે પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના બની, પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા, કેટલાક સામાન્ય માણસો પણ ઇજાગ્રસ્ત થયા, એ લોકો જે ઇજાગ્રસ્ત થયા છે એમની પાછળનું કારણ શું અથવા તો એ લોકોને ઇજાગ્રસ્ત કોને કર્યા, એ કરવા પાછળ કોણ, જે BNS ની કલમો લગાવવામાં આવી છે અલગ અલગ, જેની અંદર રાયોટિંગની વાત કરવામાં આવે, હિંસા ભડકાવવાની વાત કરવામાં આવે, ગુનાનો મદદ છે, આ બધાની અંદર જો વાત કરવામાં આવે તો શીતલબેન પટેલ છે, ત્યારબાદ નરેશ ચૌધરી અને વિજયભાઈ ચૌધરી છે, એના પછી ભારમલભાઈ જેવતાભાઈ, અલ્પેશભાઈ ચૌધરી છે, કિરણ ચૌધરી છે, પત્રકાર જે મેં 2 નામ આપ્યા દિલુ ચૌધરી અને રમેશ ચૌધરીના નામ પણ છે, દિનેશ ભુરિયા અને મેઘરજભાઈ ચૌધરી, ત્યારબાદ કરશન ચૌધરી અને દુર્ગાબેન ચૌધરી છે, અને ચૌધરી સમાજના એક આગેવાન અમરાભાઈ ચૌધરીનું પણ નામ છે. અને સાથે સાથે મહત્વની વાત એ પણ છે દીક્ષિત કે આ ઘટનાની અંદર એક રિટાયર્ડ આર્મી મેન છે, તેમની સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે, તેમનું પણ નામ આ કેસની અંદર જે 15 લોકોના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ જે કલમો લગાવવામાં આવી છે લગભગ 8 થી 10 કરતા વધારે કલમો લાગી છે, તેમાં એક સૌથી મહત્વની કલમ છે એટેમ્પ્ટ ટુ મર્ડર. આ ગંભીર પ્રકારની કલમ છે. આ કલમ જે છે તે દાખલ આ ગુનાની અંદર કરવામાં આવી છે, આ ઓફેન્સની અંદર નાખવામાં આવી છે. કદાચિત આ એક કલમ જો ન હોત તો હજી પણ આપણે એવું કહી શકાય કે નહીં રાયોટિંગનો ગુનો નોંધાયો છે, સમાજના આગેવાનો કેટલાક દિવસોની અંદર બહાર આવી જશે. બિલકુલ જી પ્રદીપ, એટલે પોલીસ કોઈને છોડવાના મૂડમાં નથી. રાજ, કેવા પ્રયત્નો સમાજ દ્વારા આવે? 2 સમાજ, કારણ કે હવે આખા મામલાને શાંત પણ પાડવો પડશે ને. ભાઈ બિલકુલ, વહેલી સવારથી જે આગેવાનો જે સમાજના છે એમાં રબારી સમાજના આગેવાનો હોય, સાધુ સંતો હોય, ચૌધરી સમાજના આગેવાનો હોય, આ મામલે ચોક્કસથી એ લોકોને ખૂબ દુઃખ થયું છે કે આ ઘટના બની છે, એ ગંભીર મુદ્દો છે. આ વાતને એ લોકો ખૂબ આગેવાનો બહુ દુઃખી છે સમાજના. તો વહેલી સવારથી એ લોકોના પૂરા પ્રયાસ છે કે આખો મામલો છે એ શાંત પડી જાય ને ફરીથી રબારી અને ચૌધરીની જે એકતા છે માસિયાઈ ભાઈ તરીકેની એ ફરી યથાવત રહે. બનાસકાંઠા, વાવ-થરાદ હોય કે પછી ગુજરાત હોય, આમ તો આપણે આ ગુજરાતમાં આ માત્ર બનાસકાંઠામાં નહીં, આ ગુજરાતમાં આવા દ્રશ્યો શોભતા નથી. બહારના લોકો મજા કરે છે, આ દ્રશ્યો જોઈને મજા લે છે. અને આપણે ગુજરાતની બનાસકાંઠાની જે શાંતિ ડોળવાના પ્રયાસો થયા છે ને, બીજા લોકો ઠેકડી ઉડાડતા હોય છે. તો ચોક્કસથી અત્યારે પૂરા પ્રયાસો છે બંને સમાજના આગેવાનોને. અને હું તો આપના માધ્યમથી પણ યુવાનોને અપીલ કરું છું, વતન છે બનાસકાંઠા, આવી સામાજિક લડાઈ તમે ક્યારેય જોઈ? કારણ કે મેં તો મારા 12-15 વર્ષના પત્રકારત્વના કેરિયરમાં ક્યારેય આવી લડાઈ નથી જોઈ બનાસમાં. તમે ક્યારેય આવી સામાજિક લડાઈ જોઈ હતી કે આવી ભયંકર સામાજિક લડાઈ થઈ જાય કે બધી સોશિયલ મીડિયા છે એટલે અને પહેલીવાર અમદાવાદ ગાંધીનગર વ્યક્તિગત લડાઈઓ હોય રાજ, જમીનો માટેની, પ્રોપર્ટીઓ માટેની, પણ સમાજની લડાઈ આવી ક્યારેય જોઈ છે? દીક્ષિતભાઈ અને કિશનભાઈ, આવી લડાઈ નહીં પણ આવું રિપોર્ટિંગ પણ મેં ક્યારેય નથી કર્યું. મારા માથામાંથી મતલબ મને લાગે છે કે 3 થી 4 ઓગળ જ મારો જે પથ્થર હતો, જે મોટો એક બહુ, કારણ કે હું નીચો થઈ ગયો એટલે એ ટેન્કરને અડ્યો. બાકી રાજ ગજ્જરનું પણ અહીંયા હતું, ખૂટી ગયું હોત. એટલે એક રિસ્ક વાળું હતું અહીંયા જવું. પણ તોય
આપણે એટલા માટે ત્યાં ગયા હતા કે ભાઈ લોકોને અપીલ કરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કે ભાઈ શાંત પડો, આ બધો જે માહોલ છે, માહોલ દોડવાથી કંઈ થવાનું નથી, ગુસ્સો કરવાથી પણ કંઈ થવાનું નથી. આ કોઈ પણ જે આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે ને, જેમાં અહીંયા અત્યારે લાઈવમાં આપણા સાથી મિત્ર જે છે રબારી સમાજમાંથી, ભાઈનું નામ શું છે? શંભુભાઈ. હા, શંભુભાઈએ જેમ જણાવ્યું કે આ બધી વસ્તુ બધી સમાજોમાં બનતી હોય છે, પણ નિવેડો ક્યારે આવે છે કે આપણી એક કહેવત છે ગુજરાતની કે કઢિયા ગાડા પાછા વાળે. તો યુવાનોને ઉશ્કેરવાની જરૂર નથી. યુવાનોએ જે નિવેદનો કર્યા એ ઉશ્કેરીજનક હતા. ચોક્કસથી સમાજમાં ગુસ્સો હોઈ શકે છે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને ત્યારે, પણ આમાં સલાહ લેવાની જરૂર હતી આગેવાનોની. પણ અહીંયા શું થયું, આગેવાનોને બોલવા જ દીધા નથી કે પૂછ્યું પણ નથી કે આ કરવાથી શું થઈ શકે છે. ત્યાં જ્યારે રોની ગામમાં મોટી સંખ્યામાં ચૌધરી સમાજ એકઠો થયો ત્યારે ત્યાં પણ ગ્રાઉન્ડ ઉપર આગેવાનો હતા, અને તમે એ બધા જ આગેવાની સ્પીચ સાંભળજો, બધાના વિડીયો છે. એકદમ શાંતિ પ્રિય વાત કરી રહ્યા છે, સમાજને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા છે. પણ તમે જેમ કીધું કે અસામાજિક તત્વોને કોઈ સમાજ ના હોય, એમાં તમે જોયા છે દ્રશ્યોમાં કોણે કોણે ઉશ્કેરીજનક ભાષણ કર્યું છે ત્યાં. એટલે સમાજ જ્યારે ભેગો થાય ત્યારે ઉશ્કેરવાની વાત કરવાની હોય. આપણે સંસ્કારો શીખ્યા છે. બનાસકાંઠા, યાર, બનાસકાંઠાનો વતની હોવું મને ગૌરવ થાય છે કે હું બનાસકાંઠાનો છું. આજે આખા દેશમાં બનાસકાંઠા કંઈક અલગ લેવલ ઉપર છે. એશિયાની નંબર 1 ડેરી છે. ક્યાં છે તો કે બનાસકાંઠામાં. અને એ જ બનાસકાંઠામાં આવી એક યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ જાય યાર, સામસામે બે સમાજો આવી જાય, અને એ બે સમાજો કે જે સમાજો કાયમ માટે ભાઈચારાની ભાવનાથી રહી છે. એટલે હું આ વાત સમાજો ઉપર નથી કરતો. સમાજો આજે પણ એક છે અને રહેવાની છે. બંને સમાજો, ચૌધરી સમાજ અને રબારી સમાજ આજે પણ એક છે. કઈ આ તકલીફ આ થઈ જે ગઈકાલની ઘટના બની એનાથી કોઈ સમાજ વિખૂટો નથી પડી જવાના, પણ વ્રજ વિગ્રહ કરવો એ ખરેખર આ સંસ્કારો નથી આપણા. આ બનાસકાંઠાના સંસ્કારો ના હોવા જોઈએ. આ ચૌધરી સમાજે આવા સંસ્કારો આપ્યા નથી કે રબારી સમાજે પણ આવા સંસ્કારો આપ્યા નથી. તો પછી આ થયું કેમ? આવા અનેક સવાલો આજે વડીલો પણ વિચારી રહ્યા છે, કેમ થયું આ? અને વિશેષ વાત એ છે કે જ્યારે ઊણ ખાતે આ લોકો અહીંથી જે ગાડીઓ લઈને ગયા, તો ત્યાં પોલીસ જે હતી એ ગામ વચ્ચે અને રોડ વચ્ચે પોલીસની આખી જે ટીમો હતી. પોલીસ હંમેશા આવું કોઈ ઘટના બનતી હોય છે તો આપણી વ્યવસ્થામાં હોય છે કે જો આ ઘટના વધુ ઉગ્ર થાય એને અંકુશમાં રાખવાનું કામ પોલીસ કરતી હોય છે. ત્યારે એવા સંજોગોમાં પોલીસ ઉપર પથ્થરમારો કરવો કેટલો યોગ્ય છે? આ બધું જ વિચારવા જેવું છે કે આવા સમયે તો એ લોકો તમને અને સામેવાળા પક્ષને સમજાવવાના પ્રયાસો તમારા વચ્ચે દિવાલ બનીને ઊભા છે કે ભાઈ કોઈ વધારે કોઈ ઉગ્ર ના બને, કોઈ એવી અનિચ્છનીય ઘટના ના બને જેને લઈને પોલીસ કામગીરી કરતી હોય ગ્રાઉન્ડ ઉપર. તો એ જવાનો ઉપર પથ્થરમારો કરવાનું હેતુ શું? એટલે ક્યાંક ને ક્યાંક કોઈ 2-4 લોકો કાંકરી ચાળો કરી જાય અને આખા સમાજને આ સહન કરવું પડે ને, એ બહુ દુઃખની વાત છે. આજે પણ તમારા પ્લેટફોર્મના માધ્યમથી એ બધા જ લોકોને પણ અપીલ કરું છું, રબારી સમાજ અને ચૌધરી સમાજને પણ અપીલ કરું છું કે શાંતિપ્રિય સમાજો છો અને આ વિસ્તારમાં સારી એવી નામના છે બંને સમાજોની, અને બંને સમાજો પશુપાલન સાથે સંકળાયેલા. તમે વિચાર કરો, બંને સમાજો સૌથી વધારે પશુપાલન સાથે સંકળાયેલા હોય તો આ બે સમાજો છે. તમે કીધું ને રાજ કે માસિયાઈ ભાઈ છે, એક સાથે રહેલા, અમે પણ અત્યાર સુધી આ દ્રશ્યો જોયા છે. અરે ચોક્કસથી હું કહું છું ને, પશુપાલન ક્ષેત્રમાં સૌથી વધુ સંકળાયેલા હોય તો આ બંને સમાજો છે. જેમ શંભુભાઈએ કીધું કે રોજ ડેરીએ મળવાનું થાય, રોજ સાંજે. આજે સાંજે કદાચ બીજો ભાઈ આવ્યો હોય તો સાંજે સવારે મોર્નિંગમાં દૂધ ભરાવા જાય ડેરીએ જ્યારે, તારે પણ બંને ભાઈઓને મળવાનું થાય. તો પછી આ વ્રજ વિગ્રહ ઉભો કરવાનું કારણ શું? આ કેમ આવી ઘટના બની? આ શું આ શોભે છે આપણે? અરે માત્ર હવે મારું તો એવું માનવું છે કે તમે રબારી ચૌધરી આમ બી ભૂલી જાઓ, તમે હિન્દુત્વના રૂપ ઉપર આવી જાઓ, હિન્દુ બધા એક થાઓ. આવી રીતે આપણે જો અંદરો અંદર જગાડતા રહેશું ને તો બીજા ઘણા લોકો આમાં રસ લેશે, અને આપણને બધાને વિખૂટા વેર વિખેર કરવામાં એ લોકોને ખૂબ રસ છે. તો આપણે જ બધા એક રહીએ ને, માત્ર હિન્દુ બનીને રહો ને. અને આવો કોઈ વ્યક્તિ, કોઈ વિધર્મી આવું કરે ત્યારે આપણે બધાને એકતા બતાવવાની જરૂર છે. હવે આપણે તો બધા એક ગામમાં રહેવા વાળા, એક જ સમાજ કહેવાય ને. આપણે વાડા બનાવ્યા છીએ. આજે તમે જુઓ કે એક ગામમાં કેટલી જ્ઞાતિ રહે છે, અને ઘણા ગામના એવા દાખલા છે કે આપણે આપણા પ્લેટફોર્મના માધ્યમથી આવા દાખલા બેસાડે છે કે આ ગામની એકતા શું છે. આટલી બધી જ્ઞાતિઓ એક સાથે રહેતી હોય, આટલી બધી એકતા
તો એ વડીલોના વિચારો છે, આપણા વડીલોના સંસ્કારો છે અને આપણી પેઢીઓના પુણ્ય છે. પણ આ જે ઘટના છે એ ઘટના બની છે ને એ ખરેખર બહુ દુઃખદ ઘટના છે. આવી ઘટના ભવિષ્યમાં ના બને ને એવી અપીલ કરું છું હું તો. વિનોદ, ઉત્તર ગુજરાતને રાજકીય લેબોરેટરી માનવામાં આવે કે રાજકીય ટેસ્ટ બધા જ થાય, મહેસાણાથી શરૂઆત થાય. બનાસકાંઠા પણ આ સામાજિક, કારણ કે પહેલા તમે ઠાકોર સમાજના બંધારણની વાત જોઈ, ચૌધરી સમાજે બંધારણ બનાવ્યું, રબારી સમાજ કર્યું. આ કોઈ ટેસ્ટ છે? બિલકુલ પોલિટિકલ ટેસ્ટ ગણીએ તો એમાં કંઈ ખોટું નહીં એટલા માટે ગણાય કે જ્યારે સમાજોની બેઠકો થતી હતી અને એમાં સમાજને બંધારણ બનાવવાની વાત હતી ત્યારે આપણને બધાને આનંદ હતો અને આપણે સમાચારો બહુ સારી રીતે કવર કર્યા કે ભાઈ સમાજ બંધારણ બનાવે છે, સમાજ ખોટા ખર્ચા ઉપર કાબુમાં મૂકે છે, ખોટા વ્યસનો ઉપર કાબુ લાવવાની વાત કરે છે. પણ એજન્ડા બનવાની શરૂઆત જે પ્રકાર ઘટનાઓ ઘટી, કારણ કે જે રીતે બંધારણો બન્યા, બંધારણ બન્યા પછીની શું સ્થિતિ થઈ એ પણ આપણે જોઈ. ફરી જયારે આ પ્રકારના પ્રેમ લગ્નો, આપણે આગળ પણ વાત કરી કે પ્રેમ લગ્નની કોઈ આ પહેલી કે બીજી ઘટનાઓ નથી, પણ જેમ આ સમયે પ્રેમ લગ્ન થયા અને એના પાછળ આવડું મોટું ઘમાસાણ આખા જિલ્લાને બદનામ અથવા તો આખું ઉત્તર ગુજરાતને બદનામ કરવાની વાત થઈ, ચોક્કસથી આની પાછળ પણ કોઈના કોઈ પોલિટિકલ ગણિત સંકળાયેલા છે. પોલિટિકલી કોણ ગેઇન કરી શકે, જી કે જ્યારે માસ આખા નવા લીડરને થવાની તક મળતી હોય છે, કદાચ કોઈને આ પ્રકારના વિગ્રહ કરાવીને, આ પ્રકારના કરાવીને એમાં કોઈને એક લીડર તરીકે ઊભું ભાવના જાગી હોય એવું ચોક્કસથી બની શકે. એટલે ચોક્કસથી ઉત્તર ગુજરાતને જે આપણે પોલિટિકલ લેબોરેટરી કહીએ છીએ, આ પણ એક પોલિટિકલ ટેસ્ટ હોઈ શકે. કેટલાક લોકો આ પ્રકારના જે બખેડા ઉભા થયા અને આ પ્રકારે જે ઘટનાઓ ઘટી, સોશિયલ મીડિયા આપવામાં આવ્યો, જે પ્રકારે આપણે જેમ વાત પહેલેથી કોઈ લોકો ત્યાં તૈયાર હોય દોડવા હોય એ પ્રકારનો માહોલ ઉભો થયો. એટલે ચોક્કસથી કહી શકું કે જે પ્રકારની પોલિટિકલી કોઈ પ્રવીણ, અવાજ આવે છે મારો તમને હવે? કરી હોઈ શકે ને શંભુભાઈ, એ પ્રકારની છેલ્લે શું તમે રબારી અને ચૌધરી સમાજને અપીલ કરશો? એમ તમે કહ્યું એમ કે કોકને નેતા બનવાના અબળકા જાગ્યા હોય અને એ લોકો ચિંગારી ચાપતા હોય. હું એની અંદર ક્યાંક ના ક્યાંક આ દરેક સમાજ, ઓબીસીમાં આવતો સમાજ, અભણ સમાજ છે, એ ક્યાંક ના ક્યાંક તમે કહ્યું કે બંધારણ, આ કોઈ દેશનું બંધારણ નહીં, આ સામાજિક બંધારણ એ છે કે સમાજની અંદર દેખાદેખી એકબીજાને કરી અને જે ગાંડા ખર્ચા કરતા હોય છે, ખર્ચામાંથી બચવા માટેની વાત છે. બીજી વસ્તુ એ કે આ સમાજમાં તો કોઈના આગેવાન બની જવું એવું નથી હોતું. જે આગેવાનો, જે સૃષ્ટિઓ છે એમને અમે સ્વીકારેલા હોય છે, પણ ક્યાંક ના ક્યાંક મને એના પર પણ ક્યાંક એ થાય છે કે હમણાંથી એક ઓબીસી એસસી એસટીનું જે સંગઠન બની રહ્યું છે અને જે જીપીએસસીમાં જે અન્યાય થયો એના ઉપર જે આ ઓબીસી સમાજ એક થયો હોય અને એમાં તો કોઈક બીજા લોકો પણ ચિંગારી આમાં ચોંપી ગયા હોય એવું પણ મને લાગી રહ્યું છે. આ બધું થતા કારણ કે ક્યાંક ના ક્યાંક ઠાકોરોનું આવે છે, ક્યાંક ના ક્યાંક ચૌધરીનું આવે છે, ક્યાંક રબારીનું આવે છે, ક્યાંક સહી સુથાર પણ આવું છે. એટલે આ કોઈક પલિતો ચોપ્પાવાળું કોઈક બહાર બેઠેલું જ હશે, મને આ સમાજોમાં તો નથી લાગતું. બીજી વસ્તુ એ કે રબારી અને ચૌધરી સમાજની ગુરુગાદી ગણાતી વાડીનાથના ગુરુગાદીના અમારા જયરામગીરી બાપુએ બંને સમાજને અપીલ કરી અને મને એ વિશ્વાસ છે, ભરોસો છે કે વડવાડા મંતે જે અપીલ કરી હોય અને જે વાડીનાથ જયરામગીરી બાપુએ અપીલ કરી હોય એની અંદર ચૌધરી સમાજ એમની પણ એટલી જ માન અને મર્યાદા રાખે છે જેટલો અમારો રબારી સમાજ જેટલો વાડીનાથ જાય છે એના તો 3 ગણો ચૌધરી સમાજ પણ જાય છે. અને બાપુની મર્યાદા રાખી, બાપુને સમજી અને ચૌધરી સમાજ જે સૃષ્ટિઓ, જે આગેવાનો કરશે એની અંદર સંમત રહેશે અને જે પણ કંઈ થશે એની અંદર રબારી સમાજે ઊભા પગે જે કંઈ કહેશે એ પાર પાડશે. પ્રદીપ, છેલ્લો સવાલ, અત્યારે કેવા પ્રકારની સ્થિતિ અને હવે કોઈ એ પ્રમાણની અનિચ્છનીય બનાવ કે કંઈ છે કે અત્યારે એકદમ મામલો શાંત છે? ને જે ગઈકાલે છેલ્લે ઋણી લેવા ગયા હતા ત્યારે શું છેલ્લે વાત થઈ? ત્યાં બંને સમાજના આગેવાનોએ શું કર્યું? બંને સમાજના આગેવાનોએ ગત મોડી રાત્રે એક બેઠક પણ મળી હતી, પોલીસની હાજરીની અંદર એક બેઠક મળી હતી. એ
એવું કહેવાય છે કે શાંતિ સમિતિની એક બેઠક હતી અને શાંતિ સમિતિની બેઠકની અંદર સમાજના કેટલાક આગેવાનો હાજર હતા, ન માત્ર એક તરફથી પરંતુ બંને સમાજના આગેવાન અને સાથે જ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા રેન્જ આઈજી આ તમામ લોકો હાજર હતા. લગભગ રાત્રે 12 થી 2 ના અરસાની અંદર આ બેઠક મળી હતી. મોડી રાત્રે મળેલી આ બેઠકની અંદર અનેક એ વાત ઉપર મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ. જોકે ત્યારબાદથી એ માહોલ કંટ્રોલની અંદર છે, માહોલ એ વિસ્તારની અંદર શાંતિપૂર્ણ છે અને ફરી એક વખત આ પ્રકારની કોઈ ઘટના ન બને તેને ધ્યાને લઈને પોલીસે બંદોબસ્ત પણ એ બનાસકાંઠા જિલ્લાની અંદર ચાપતો રાખ્યો છે. સાથે જ સોશિયલ મીડિયા ઉપર પણ નજર રાખવામાં આવી છે. આજના દિવસ દરમિયાનની જો વાત કરવામાં આવે તો ડીસા તાલુકા ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી જ્યાં પોલીસ અને સમાજના આગેવાનો સાથે હતા. ડીસાની અંદર પોલીસ અને સમાજના આગેવાનો જે સાથે હતા એ બેઠકની અંદર પોલીસ અધિકારીઓ અને સમાજના આગેવાનોએ પણ કહ્યું, જો કે સમાજના આગેવાનોએ સામે બે હાથ જોડીને પોલીસને કહ્યું કે હવે જો અમારા સમાજમાંથી કોઈ વ્યક્તિ આ પ્રકારનો અવાજ પણ નહીં કરે એની જવાબદારી અમે સમાજના આગેવાન તરીકે લઈએ છીએ. આવી પણ વાત એ પોલીસ સ્ટેશન ખાતે થઈ. જિલ્લા પોલીસ વડાએ પણ નિવેદન આપ્યું કે તમામની સામે કાર્યવાહી થશે. એટલે ગતરોજ જે ઘટના બની હતી એ 1-2 કલાકનો સમયગાળો, એ 2 કલાકની અંદર કોણે હિંસા અને કેવી રીતે ભડકાવી, સોશિયલ મીડિયા ઉપર શું થયું તેને લઈને હવે તપાસનો વિષય છે અને તપાસની શરૂઆત થઈ ચૂકી છે. પુરાવા સાથેની ફાઇલ ગાંધીનગર ખાતે પણ પહોંચે, કેમ કે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ સીધા આદેશ આ ઘટનાની અંદર આપ્યા હતા કે ગુજરાતની અંદર ક્યારેય વર્ગ વિગ્રહ ન થવો જોઈએ, બે સમાજ આમને સામને ન આવવા જોઈએ. જે અસામાજિક તત્વો છે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ, જેમને બંને સમાજને સામસામે લાવીને ઉભા રાખ્યા એમની સામે કાર્યવાહી થવી જોઈએ અને એ જ દિશા નિર્દેશ હેઠળ અને એ જ પ્રકારે કાર્યવાહી જે છે દીક્ષિત એ અત્યારે હાલ ચાલી રહી છે. બિલકુલ, આભાર પ્રદીપ, શંભુભાઈ, રાજ, વિનોદ દેસાઈ અને પ્રવીણભાઈ ચાવરી પાંચેયનો કે અમારી સાથે જોડાઈ અને ગર્જનાથમાં ચર્ચા કરી. ત્યારે બસ મહત્વની વાત એ જ છે કે આપણા ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ રહેવી જોઈએ, આપણા ગુજરાતમાં એકતા રહેવી જોઈએ. એકતા રહેશે, એકમાં જ અનેકતા છે. અને અમે શરૂઆતમાં જ કહી કે કોણ એવા લોકો છે કે જે ગુજરાતની શાંતિ દોડવા માંગે છે, ગુજરાતને શાંત જોવા નથી માંગતા. અત્યારે નથી ગુજરાતમાં કોઈ ચૂંટણીનો માહોલ, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ એ જાહેર નથી થઈ, પણ એ પહેલા કોણ ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયત્ન કરે છે? કારણ કે અમે કીધું કે અમે વર્ષોથી પત્રકારત્વ કરતા આવ્યા હતા, પરંતુ ઉત્તર ગુજરાતમાં આ પ્રકારની ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોઈ રહ્યા છે કે ચાહે ડીજેના મામલે મોટી બબાલ થઈ જાય, નાચબાર કરી દેવાની વાત હોય, અત્યારે છેલ્લા ચૌધરી સમાજ અને રબોરી સમાજની વાત હોય, કેમ સમાજ સામ સામે આવે છે? આપણે તમામનો એક જ સમાજ છે, સમાજ છે, આપણે ભારતીય છે, નથી વિશેષ અમારે કાંઈ નથી કહેવું. અમે પણ આજે એ જ વિનંતી કરીએ છીએ કે તમે શાંતિ રાખો, સુરક્ષિત રહો, સોશિયલ મીડિયાથી દૂર રહો. કારણ કે એટલા માટે દૂર કે તમે એમાં ભડકાઉ વાત ન કરો. બનાસકાંઠા પોલીસ આજે નજર રાખી જ રહી છે, પણ નજર રાખે કે ન રાખે આપણે એવી પોસ્ટર શા માટે કરવી જોઈએ કે જેનાથી વર્ગ વિગ્રહ ઉત્પન્ન થાય? અને આવી બધી બાબતો એ લોકોના મન અને મગજમાં કાયમી રહેતી હોય છે. આપણે એક ઓટલે બેસવાનું છે, આપણે એક ચોકમાં બેસવાનું છે અને વાતમાં ફરી આ વાતનો જિકર એ ક્યારેય ન થાય. એના માટે ચૌધરી સમાજ અને રબારી સમાજે આગળ આવવું પડશે કે હવે જે આ વાત છે એને વધુ ઉગ્ર ન બને, આ વાતનો અહીં અંત આવે. જેમની ભૂલ છે, જેમને ભૂલ કરી છે, એ ભૂલો કેવી રીતે બીજી વખત સુધારી શકે અને બંને સમાજમાં ફરી શાંતિ અને સુલેહ બની રહે, એના માટે શું કરવું જોઈએ ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં લખજો. રબારી સમાજ હોય, ચૌધરી સમાજ હોય, એ બંને અમારા કમેન્ટ સેક્શનની અંદર ખાસ લખજો. ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે રાજકારણ અને અન્ય વિષયો પર તો ન્યૂઝમાં ચર્ચા થાય છે, પણ સમાજ ચિંતન પર પણ આવી જ ચર્ચા અમે ગર્જનાથમાં કરતા રહીશું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.